નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. આદિપુર વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીની ઘટનાનો ભેદ આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરેલો કિંમતી મુદ્દામાલ તેમજ ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના સુપરવિઝનમાં પીઆઈ અને પીએસઆઈની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. આદિપુરના વોર્ડ નંબર 5માં આહિર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મકાનમાં ગરફોડ ચોરી થઈ હતી, જે ગુનાની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને શોધી કાઢ્યા હતા. તપાસ દરમિયાન જગદીશ જીવાભાઈ રાઠોડ, વસંત રમેશ વારૈયાની અટકાયત કરી હતી. તેની પાસેથી 8,62,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, 22 કેલિબરના 15 જીવતા કારતૂસ અને 32 કેલિબરના 11 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા, જેના આધારે આર્મ્સ એક્ટ હેઠળ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાના થોડા જ કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલતા આદિપુર પોલીસની કામગીરીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે. ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન પર અંકુશ લાવવા માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન અંતર્ગત ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ દ્વારા ગુરુવારે સવારે ખાવડા ગામ નજીક આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખનીજનું વહન કરતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિનાના અંદાજિત 7 જેટલા ટ્રકો ઝડપાયા હતા. ગેરકાયદેસર રીતે ખનીજની હેરાફેરી કરતા આ વાહનોને રોકીને ચકાસણી કરવામાં આવી હતી, જેમાં વાહન ચાલકો પાસે કોઈ માન્ય રોયલ્ટી પાસ કે આધારભૂત દસ્તાવેજો મળી આવ્યા ન હતા. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહીમાં ગેરકાયદેસર ખનીજ અને અંદાજિત 7 જેટલા વાહનો મળીને કુલ 1,75,00,000ની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ વાહનોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને દંડ વસૂલવા માટે સંબંધિત વિભાગને સોંપવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજોની બિનઅધિકૃત હેરફેરને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ રૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી પશ્ચિમ કચ્છ દ્વારા જિલ્લાભરમાં સર્વેલન્સ અને સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના ભૂસ્તર શાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારિયાએ ખાણ ખનીજ વિભાગની વિશેષ તપાસ ટીમ બનાવી અબડાસા તાલુકાના કેરવાંડ વડસર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ ચકાસણી દરમિયાન સાદી માટીનું ગેરકાયદેસર ખનન અને પરિવહન થતું હોવાની ગંભીર પ્રવૃત્તિઓ સામે આવી હતી, જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનન અને વહનમાં સંડોવાયેલા 4 ડમ્પર તેમજ 2 એક્સવેટર મશીનો ઘટના સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન વાહન ચાલકો અને જવાબદાર વ્યક્તિઓ કોઈ પણ પ્રકારના રોયલ્ટી પાસ અથવા અન્ય આધારભૂત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેથી આ તમામ વાહનો અને મશીનરીને કાયદેસર રીતે કબજે લેવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાયર પોલીસ સ્ટેશન ખાતે સોંપીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ કચ્છ જિલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે અટકાવવા માટે વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને નિયમભંગ કરનારા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. અંજાર સીમ વિસ્તારમાં આવેલા સર્વે નંબર 984 પૈકીની સરકારી જમીન પર ગેરકાયદેસર અને બિનઅધિકૃત રહેણાંક દબાણ કરવામાં આવ્યું હતું, જેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ તરફથી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઈસમોની ગેરકાયદેસર મિલકતોની યાદી મળી હતી, જેના આધારે સર્કલ ઓફિસર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હંસાબેન ઉર્ફે હાંસબાઈ કરશન ગઢવી તેમજ ધવલ શંભુગર ગુસાઈ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રહેણાંક દબાણ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે અંજાર મામલતદાર દ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ હેઠળ નોટિસ આપીને માલિકીના પુરાવા રજૂ કરવા પૂરતી મુદત આપવામાં આવી હતી, તેમજ 7 દિવસમાં દબાણ ખુલ્લું કરવા અને 56,749નો દંડ ભરવાનો હુકમ કરાયો હતો. જો કે દબાણકારો દ્વારા દબાણ હટાવવામાં ન આવતા આખરે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને આશરે 67 ચોરસ મીટરનું રહેણાંક દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. આ કામગીરી બાદ સરકારી જમીન સંપૂર્ણપણે ખુલ્લી કરાવીને સરકાર તરફથી તેનો કબજો લેવામાં આવ્યો છે.
નખત્રાણા તાલુકાના રવાપર ગામની સીમા આવેલ અલ્ફાનાર કંપનીની પવનચક્કીની બાજુમાં આવેલ સ્ટોરમાંથી ઓઇલની ચોરી કરવામાં આવી હતી. 20,400 લીટર ઓઇલની ચોરી કરાઈ હતી. નખત્રાણા પોલીસે આ બનાવમાં ગામના હિંમતસિંહ રામભા ગોહિલ, મૂળ મધ્યપ્રદેશના, હાલે રવાપર રહેતા રાધેશ્યામ રમેશલાલ ચંદ્રવંશી, કનૈયાલાલ મોહનલાલ ચંદ્રવંશી અને મૂળ રાજસ્થાનના, હાલે રવાપરમાં રહેતા રામેશ્વર ગંગારામ ચંદ્રવંશીને પકડીને મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ કેફી પદાર્થ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ અને હેરાફેરી વધી રહી છે, ત્યારે આવી બધીને રોકવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત કેફી પદાર્થના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરુદ્ધ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ ફેલાવાઈ હતી. પોલીસ અધિક્ષક ગાંધીધામની કચેરી ખાતેથી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કચ્છના પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતા. ગુજરાતના ખેડૂતો, મજૂરો, પશુપાલકો અને વંચિતોના હકોની રક્ષા કરવા તેમજ તેમના પર થઈ રહેલા અન્યાય સામે અવાજ બુલંદ કરવામાં આવ્યો છે. ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિ અને રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક અતિ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આંદોલનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. પૂર્વ કચ્છ જિલ્લાના વાગડ પ્રદેશ તરીકે ઓળખાતા રાપર તાલુકાના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ વ્રજવાણી ગામ ખાતે આવેલી સતી માતા મંદિરથી જગત મંદિર દ્વારકા સુધીની ભવ્ય ખેડૂત ન્યાય પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ આ મહારેલી અને પદયાત્રા યોજવા અંગેની વ્યાપક પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી, જે અંતર્ગત આ પદયાત્રા વિધિવત રીતે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. આ પદયાત્રાના પ્રારંભ પ્રસંગે કોંગ્રેસ પક્ષના અનેક વરિષ્ઠ હોદ્દેદારો, કિસાન નેતાઓ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વ્રજવાણીના સતી માતા મંદિરે કોંગ્રેસના પ્રમુખ આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ધ્વજા પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પૂજન બાદ ઉપસ્થિત જનમેદની દ્વારા દેશભક્તિ અને ખેડૂત એકતાના નારા લગાવવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક પદયાત્રાનું નેતૃત્વ ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ અને ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ કરી રહ્યા છે. તમામ આગેવાનો એક સૂરે ખેડૂતોના હકો માટે આરપારની લડાઈ લડવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. આ ભવ્ય પ્રસ્થાન કાર્યક્રમ દરમિયાન સમગ્ર માર્ગ પર કિસાન એકતા જિંદાબાદ, જય જવાન જય કિસાન અને ભારત માતા કી જય જેવા ગગનભેદી નારાઓ લગાવવામાં આવ્યા હતા. ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વે નાગરિકોને ખેડૂતોના હિતાર્થે આ મહાપદયાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોના આક્રોશ અને ન્યાયની આ માંગણી હવે સત્તાધીશો સુધી પહોંચાડવા માટે ધરતીપુત્રો મક્કમતાથી આગળ વધી રહ્યા છે. કચ્છના પાટનગર ભુજ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમ પર્વની પરંપરાગત અને ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરુવારે મહોરમની 9મી રાત્રે ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક અને ભવ્ય તાજિયાઓ પોતપોતાના પડમાં આવ્યા હતા. આ નજારો જોવા અને હજરત ઇમામ હુસેનની શહાદતને યાદ કરવા માટે ગુરુવાર રાતથી જ હિન્દુ મુસ્લિમ બિરાદરોની ભારે ભીડ ઉમટી પડી હતી. ગુરુવારે રાત્રે ભુજના વિવિધ ચોકમાં આવેલા તાજિયાના પડ પર આકર્ષક રોશની અને મરસિયાની ગુંજ જોવા મળી હતી. લોકોએ મોડી રાત સુધી તાજિયાના દર્શન કર્યા હતા અને સુખ શાંતિ માટે મન્નતો માંગી હતી. ભુજની આ પરંપરા હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહી છે, જ્યાં તમામ ધર્મના લોકો સાથે મળીને આ દિવસોમાં સામેલ થાય છે. ગુરુવારે પડમાં આવેલા આ તમામ નાના મોટા કલાત્મક તાજિયાઓ શુક્રવાર બપોર બાદ પોતપોતાના સ્થાનેથી નીકળીને ભુજ શહેરના પરંપરાગત રાજમાર્ગો પર એક વિશાળ જુલુસ સ્વરૂપે આગળ વધ્યા હતા. આ ભવ્ય જુલુસમાં પરંપરાગત હથિયારોના કરતબોને અખાડાના દાવપેચ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મોડી સાંજે આ તાજિયાઓ વિસર્જન સ્થળ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગમગીન માહોલમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. સલામતીના ભાગરૂપે ભુજ પોલીસ તંત્ર દ્વારા જુલુસના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ભચાઉ તાલુકાના કંથકોટ ગામની સીમા વાગડ વિકાસ સંઘ દ્વારા શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળા ચલાવવામાં આવી રહી છે. આ ગૌશાળામાં વર્તમાન સમયમાં આશરે 1,868 જેટલા રખડતા અને નદણિયાથી ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે, જેમાં 1400 જેટલા આખલાઓ અને 500 જેટલી ગાયો તેમજ વાછરડાઓનો સમાવેશ થાય છે. સમગ્ર કચ્છ અને વાગડ પંથકના ગામોમાંથી રસ્તે રજડતા પશુઓને આ સંસ્થા દ્વારા આશ્રયનું સ્થાન આપીને તેમનું પ્રેમપૂર્વક લાલન પાલન કરવામાં આવે છે. આ અંગે સંસ્થાના મંત્રી મહેશ એન શાહ દ્વારા ભચાઉના પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે કે અગાઉ 26મી મેના
સંસ્થા દ્વારા ગૌશાળાને સરકારી સહાયતા અને સબસિડી આપવા બાબતે અરજી કરવામાં આવી હતી, પરંતુ 1 મહિનો થવા છતાં હજુ સુધી વહીવટી તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. હાલમાં વરસાદ ખેંચાવાના કારણે લીલો ઘાસચારો અત્યંત મોંઘો થઈ ગયો છે. છેલ્લા 12 મહિનાથી દાતાઓના સહયોગથી આ ગૌશાળા ચલાવવામાં આવી રહી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં પશુઓનો નિભાવ કરવો સંસ્થા માટે કઠિન બની રહ્યો છે. સંસ્થાએ પ્રાંત અધિકારીને વિનંતી કરી છે કે તેઓ રૂબરૂ ગૌશાળાની મુલાકાત લઈને ગૌવંશના નિભાવ માટે સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ તાત્કાલિક શરૂ કરાવી આપે. આ સાથે જ વન વિભાગની રખાલમાં ઉપલબ્ધ સૂકા ઘાસચારાનો જથ્થો ગૌશાળાને ફાળવવામાં આવે તેવી પણ નમ્ર અરજ કરાઈ છે. સંસ્થા સરકારી નિયમો અનુસાર સૂકા ઘાસચારા માટેની જરૂરી રકમ ચૂકવવા પણ તૈયાર છે. આ ગંભીર બાબતે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.